હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો અમારા દિત્યાબેન ગયા હતા સ્કૂલે, તો સ્કૂલેથી પણ આવી ગયા છે અને હવે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. પણ એને કંઈક પ્રોજેક્ટ આપ્યો છે. ક્યાં દિત્યા, તાર પ્રોજેક્ટમાં શું કરવાનું છે બેન? મોહરો બનાવવાનું છે, બરાબર? આપણે એને થોડી થોડી હેલ્પ કરશું ત્યારે બનાવી લેશે એ. તો આજે સાંજે ફ્રી થઈને આપણું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરશું. અને અત્યારે નરેશને બહુ ભૂખ લાગી હતી, ચક્કર આવતા હતા, એટલે એટલી ભૂખ લાગી હતી ને તો નરેશ અત્યારે શું ખાય છે? રોટલી લાડુ તો મ્યુસલી મ્યુસલી મુસલી મુસલી કહેવાય, મુસલી મુસલી ખાય છે. એમાં દહીંમાં નાખી પહેલી વાર દહીંમાં નાખીને ટ્રાય કર્યું. કેવું લાગે? સારું ને? ઠીક ઠીક લાગતું હશે. મોઢું મસ્ત લાગે. તે પણ ખાધું છે? સરસ. તો એ પેસ્ટને હાચવી મૂકી દે, બાકી પેસ્ટ થોડુંક ગંદુ થઈ જશે. દેખો. અને મમ્મી ગયા છે વાડીએ. અને અત્યારે છે ને પાછું વરસાદ આવે ને એવું વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આજે તો સવારનો તડકો ને એવું હતું, પણ અત્યારે થોડુંક વાતાવરણ ચેન્જ થઈ ગયું છે, વરસાદ આવે એવું. અહીંયા કંઈક કામ ચાલુ છે. શું કામ ચાલુ છે? મગની દાળ બનાવવાની છે. મગની દાળ બનાવવાનો કાર્યક્રમ ચાલુ છે. આપણે છે ને ભેળવેલી પૂરી થઈ ગઈ છે અને મગની દાળે પૂરી થઈ ગઈ છે. બરોબર. ખીચડી બનાવવા માટે જોઈએ ને, ખીચડી ભેળવેલી. મગની દાળ પેલા બનાવી લઈએ, પછી ખીચડી ભેળવીએ. બરોબર. તો એ પ્રકારનું જો અહીંયા કામ ચાલુ છે. થઈ જાય પછી આગળનો કાર્યક્રમ શરૂ થશે. ચાલો, તો હવે આપણે જમીને ફ્રી થઈ ગયા છે ને. એની પહેલા વાત કરી હતી એવી રીતના કે દિત્યાબેનને એક પ્રોજેક્ટમાં બનાવવાનું છે. રીંગણું કે ટમેટું કે મરચું કે ફળ કે ફ્રૂટ, ફળ કે શાકભાજી, શાકભાજીમાંથી ગમે એક કઈને શું બનાવવાનું છે? માસ્ક બનાવવાનું છે. પેલા એનું પેલા એને દોરવાનું, પછી એમાં કલર પૂરવાના, પછી એમાં 2 આંખો બનાવવાની, અને પછી એમાં રબર નાખીને આવી રીતે પહેરાવશે કાલે એની સ્કૂલમાં. ગમે તે માસ્ક અહીંયા ઘરેથી જ તૈયાર કરીને જવાનું છે. તો અમે ડિસાઈડ કરીએ છીએ કે રીંગણું બનાવશું, ગાજર બનાવશું, સફરજન બનાવીએ, ટમેટું બનાવીએ, કેરી બનાવીએ કે શું બનાવીએ, એમ કંઈક અલગ આપણે ડિસ્કશન. તરબૂચ બનાવું? તરબૂચમાં આમ ઓલું થઈ જાય યાર, કલર પૂરવામાં. તરબૂચ જેવું તરબૂચ નું લાગે યાર. તો આપણે શું બનાવીશું? કંઈક નક્કી કરવું પડશે અમારે. દ્રાક્ષ મોટી મોઢા ઉપર દ્રાક્ષ ઉપર એટલી રહી તો મોઢું ઉપર રહી છે ને, કેવડું મોટું ફળ બનાવવાનું કે ગમે શાકભાજી બનાવવાનું. ચાલો બીજો વિચાર કરો. ચાલો ટમેટું બનાવી શકીએ, ચાલે. સફરજન પણ ચાલે. ટમેટું, સફરજન, કેરી, મોસંબી, એવું બધું ચાલે. તને કઈ આઈડિયા આવે છે યોગ? કેરી તો મેં તને કીધું, એના સિવાય બીજું મને કે. બટેટું. ચાલો, તારું ફેવરેટ નારિયેળ હાલે. તારું ફેવરેટ ફ્રૂટ કયું છે? તો તરબૂચ છે. મારું ફેવરેટ તો દ્રાક્ષ છે. તારું ફેવરેટ? મારું ફેવરેટ ડ્રેગન ફ્રૂટ. હા, ડ્રેગન ફ્રૂટ બનાવાયો. કોઈ નહીં બનાવે, અલગ રહેશે આ ડ્રેગન ફ્રૂટ. પાછું એવું પેન્ટ થવું જોઈએ ને, ડ્રેગન ફ્રૂટ જેવું લાગવું એ જોઈએ ને. થઈ જાય ને પિંક ગોળ ગોળ રેવા દે, એમાં દર નાખ. ડ્રેગન પર ઓલું નાશપતિ શું ઓલું અનાનસ. હા, એ પણ અનાનસ ટ્રાય કરી શકો. અનાનસ અલગ લાગે. કરીએ, ચાલો ને, કંઈક તો ચાલો, કરશું ને. હજુ બીજું થોડુંક હોમવર્ક બાકી છે. હોમવર્ક છે તો પૂરું કરીએ, પછી પ્રોજેક્ટ બનાવીએ. બરાબર. 2 હોમવર્ક છે, ટ્યુશન નું ને સ્કૂલ નું. આજે દિત્યાબેન આવીને સીધા રમવામાં જ ધ્યાન હતું એનું. અત્યાર સુધી એની રમવામાં જ દિવસ કાઢ્યો છે આખો. કદી દિત્યાબેન? વાંધો નહીં. ચાલો આગળ જે બને ને એ અમે જે નક્કી થાય ને એ તમને કહીએ શું શું બને એ. ચાલો, તો ફાઇનલી અમારા દિત્યાબેનનું સ્કૂલનું લેસન થઈ ગયું છે, ટ્યુશનનું લેસન થઈ ગયું છે, અને હવે વારો આવ્યો છે નરેશનું લેસન કરવાનો. કા નરેશ? હવે એને આપણે કામ સોંપ્યું છે. અત્યારે આપણે ડિસાઈડ કર્યું છે માસ્કમાં શું દોરવાનું છે. શું ડિસાઈડ કર્યું છે? એ રિઝલ્ટ લો તો પેલા મેં અત્યારે નક્કી કર્યું છે સ્ટ્રોબેરી બનાવવાનું. હા, હવે સ્ટ્રોબેરી બને કે બીજું કઈ બને, એ બને પછી તમને બતાવશું અમે. ઘણા બધા ટમેટું બને. લાલ હશે એટલે હાલે. કોઈ ટમેટું, સફરજન ગમે એ હાલે એમાં. લાલ કલર કરી દે ને એટલે હાલે. તો નરેશે તો કેટલા બધા આદિત્યના મોઢાના માપ લીધા ને ઓલો સુથારનો કામ કરતો હોય, માપ લઈને એમ કામ કરે છે. માપ લઈને હવે બને કે ન બને કે શું થાય હવે એ જોઈએ પછી. અત્યારે તો બેસી ગયા છે પપ્પા દીકરી બે. બને પછી તમને થોડુંક ચિત્ર ડ્રોઈંગ થાય ને પછી તમને બતાવું હું. અને આની પહેલા જો ડ્રોઈંગ બુકમાં અમે ચિત્ર દોર્યા હતા, મેં, દિત્યા અને નરેશ, અમે 3 ચિત્ર દોર્યા હતા, અને તમને બધાને મેં ડ્રોઈંગ બુક બતાવી હતી. ત્યારે બધા એના કોમેન્ટ કરી હતી કોનું ચિત્ર મેં ગમ્યું એમ કીધું હતું, પૂછ્યું હતું મેં.
તો બધાને છે ને નરેશનું ચિત્ર દોરેલું જે ડેટકો દોર્યો તો એ બધાને બહુ ગમ્યો હતો કે અમે એને નંબર આપીશું એમ. નરેશ છે જ હોશિયાર ક્રિએટિવ માણસ છે અને ડ્રોઈંગ થોડુંક સારું ફાવે છે. મને ઓછું ફાવે ડ્રોઈંગ અને નરેશને ડ્રોઈંગ સારું ફાવે છે. ને મને ફાવે જ છે કા પપ્પા. મારો નંબર કીધો તો એને મેં કોમેન્ટ વાંચી હતી. તો વાંચી હતી કોમેન્ટ, સાચી વાત છે. દિત્યાબેન નું કોકે નંબર આપ્યો તો, મને આપ્યો તો નંબર, પણ ઓછા માણસોએ આપ્યો. એ ખાલી ખોટું આપવા ખાતર આપવો હોય ને અહીંયા આપ્યો તો પછી કે હાલો ભાઈ આને સારું લાગે ને વિચારી એટલે આપી દઉં. ના ઘણા મારી અમરેલા ગમી હતી એટલે મને નંબર આપ્યો હતો, પણ મેં અમરેલા દોરી હતી ને એમાં દિત્યાબેન મને મદદ કરવા લાગી હતી એટલે થોડીક આમ તેમ થઈ ગયું હતું. અને નરેશે જે એનો ડેટકો દોર્યો હતો ને એને એકલા જ દોર્યું હતું એટલે એમાં કાંઈ નહોતું થયું. દિત્યાબેન ની મદદ હોય ને એટલે પછી થોડુંક આમ તેમ થઈ જાય. કા દિત્યાબેન? હા, ને મેં ખબર છે ને મને હજી પ્રોજેક્ટ આપ્યું તો ને એમાં છે ને મારું જ ચોતાર્યું દિવાલ ઉપર. હા, દિત્યાબેન જે ઓલા આકારો બનાવ્યો હતો ને આપણે નરેશ, એમાં દિત્યાબેન નો ફર્સ્ટ નંબર આવ્યો હતો. જે આની પહેલા આપણે વિડીયોમાં દેખાડ્યા હતા, શેપ્સ બનાવવાના હતા, એમાં કલર પૂરવાના હતા અને પછી એને ચોંટાડવાના હતા. તો દિત્યાબેન લઈને ગયા ને સ્કૂલે તો એનો નંબર આવ્યો હતો. કા દિત્યા? અને નોટિસ બોર્ડ ઉપર દિત્યાનું ચિત્ર લગાવેલું છે. તો ફાઇનલી થોડીક જ વારમાં નરેશે એનું ડ્રોઈંગ કરી દીધું છે કમ્પ્લીટ. કા નરેશ? ક્યાં તમારી સ્ટ્રોબેરી ઉગી ગઈ કે? સ્ટ્રોબેરી પણ કહી શકીએ ને આપણે ઓલું પણ કહી શકીએ. શું? હેઝલનટ. જો મસ્ત સ્ટ્રોબેરી બનાવી લીધી છે. હવે એમાં કલર પૂરવાના છે અને પછી એનું માસ્ક બનાવવાનું. કલર ને એ બધું દિત્યાને જલપા પૂરશે. નથી થાતું કે પિંક પૂરું એ રેડ પૂરું. નહીં, એ સ્કેચ પેન રેવા દેજે. મીણિયા કલર જ પૂરવાના છે. ચાલો તો કલર પૂરવાનો મારો વારો છે તો હું ફટાફટ કલર પૂરવા માંડું. ચાલો, એક સ્ટ્રોબેરી ની પાછળ અહીંયા એટલા બધા માણસો વર્ગી પડ્યા છે. જો દિત્યાબેન સ્ટ્રોબેરી નો લાલ કલર કરે છે, યલો ટપકા મેં કર્યા છે, જલપા પાસે અહીંયા કરે છે, ડાળખી કરું છું, પાંદડા કરું છું. હા, તો હવેનું એજ્યુકેશન જ એવું એવું કે છોકરાને આવડે કે ન આવડે, માતા પિતાને આવડવું જરૂરી છે. બરોબર? ઘણા બધા માણસો આમ કમ્પ્લેન કરતા હોય છે કે મોટા સિટીમાં જે મોટી સ્કૂલ હોય એ મોંઘી સ્કૂલ હોય છે, લાખ રૂપિયા ને એવી બધી ફી હોય છે. તો એની પાછળનું એક કારણ હોય છે કે લાખ રૂપિયામાં તમને ઘણી બધી એક્ટિવિટી આપતા હોય, પ્રોજેક્ટ આપતા હોય. લાખ રૂપિયામાં તમને 3 માણસોને તો ભણાવે, છોકરાની ને 2 મમ્મી પપ્પા, એટલાને તો ભણાવતા હોય સ્ટુડન્ટ. એ લોકોને પ્રોજેક્ટ બહુ આવતો હોય. આ છોકરાઓને પ્રોજેક્ટ બહુ આવે છે, દિત્યાને એ લોકોને. આ બીજો પ્રોજેક્ટ આવ્યો છે બાલવાટિકામાં. બરોબર. અને આગળ દર મંથે એક પ્રોજેક્ટ તો કદાચ આવશે જ હવે એવું લાગે મને. સારું છે, એક્ટિવિટી થાય તો શીખે છોકરા શીખે. ચાલો તો ઈ બાનો છોકરા શીખે ને મમ્મી પપ્પા શીખશે. પપ્પા શીખે. હા, ત્યારે આપણે આવા પ્રોજેક્ટ નહોતા ને આપણે ભણતા ત્યારે, એટલે તમને લાભ મળ્યો એનો. ચાલો દિત્યાબેન કલર પૂરો. દિત્યાબેન આખી સ્ટ્રોબેરી પૂરી કરવાની છે. ના પપ્પા તારે તું તો એને આવડશે ને તમને નહીં આવડે. આપણો વિડિયો જોવે જ છે, તારા ક્લાસ ટીચર આપણો વિડિયો જોવે જ છે. દિત્યાબેન કલર પૂરે છે ત્યારે. ચાલો તો ફાઇનલી આપણું અહીંયા સ્ટ્રોબેરી પૂરી થઈ ગઈ. આપણું માસ્ક ઉડી ગયો પ્રોજેક્ટ. દિત્યાબેન નો પ્રોજેક્ટ થઈ ગયો છે ડન. કા દિત્યા? ચલાય દેખાડો ખરી. આમ તો દેખાડ. એ મમ્મી દોરો બાંધવાનું છે હો. દોરો બાંધવાનું કીધું નથી, બાંધો બાંધે. મસ્ત દિત્યાબેન ની સ્ટ્રોબેરી કમ્પ્લીટ થઈ ગઈ છે. બધાનો થોડો સહકાર લીધો છે દિત્યાબેને અને ફાઇનલી પૂરું થઈ ગયું છે. હવે કાલે દિત્યાબેન પ્રોજેક્ટ લઈને જશે સ્કૂલે ને મોડું પણ થઈ ગયું છે ને. વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.